નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, જેમાં કપાસના બંને વાયદાની સ્થિતિ, કપાસના ભાવમાં જોવા મળ્યો સુધારો, સાથે જ કપાસનો ઊંચો અને નીચો ભાવ કેવો ચાલી રહ્યો છે તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારની અપડેટની વાત કરી લઈએ તો કપાસ બજારમાં છેલ્લા 3 દિવસની અંદર પ્રતિ મણે 20 થી લઈને 30 રૂપિયાનો સુધારો થઈને ભાવ ફરી 1560 સુધી પહોંચી ગયા હતા। સરેરાશ બજારની વાત કરીએ તો અત્યારે 1250 થી લઈને ક્વોલિટી મુજબ 1560 સુધી ઊંચામાં જતા જોવા મળ્યા હતા। અને સાથે જ વાયદાની વાત કરીએ તો MCX અને ન્યુયોર્ક કોટન બંને વાયદા અત્યારે સ્થિરતા સાથે ચાલી રહ્યા છે, જેના કારણે કપાસ બજારમાં દમ નથી અને આવકો પણ સરેરાશ અત્યારે ઘટી ગઈ છે। જો કે આજે આખા ગુજરાતભરની આવકની વાત કરીએ તો આખા ગુજરાતભરમાં આજે 70,000 મણની આવક હતી, તો દેશભરની અંદર આજે 40,000 ગાંસડી બંધાઈ, જેમાં ગુજરાતની અંદર આજે 11,000 ગાંસડી બંધાઈ હતી। ગાંસડીની વાત કરીએ તો ખાંડીમાં આજે 150 રૂપિયાનો સુધારો થઈને ખાંડી આજે 58,300 રૂપિયાની જોવા મળી રહી હતી। તો મિત્રો, તે ઉપરાંત હવે ધીરે ધીરે જીનોના કામકાજો બંધ થવા લાગ્યા છે। ત્યારબાદ હવે 1-1.5 મહિનામાં ચોમાસું પણ નજદીક હતું, જેના કારણે હવે ટૂંકા ગાળે મોટી તેજીની ધારણા ઓછી છે। રાજકોટ 1300 થી 1568, અમરેલી 1017 થી 1518, સાવરકુંડલા 1251 થી 1481, જસદણ 1350 થી 1505, બોટાદ 1300 થી 1560, જામજોધપુર 1300 થી 1511, ભાવનગર 1278 થી 1497, જામનગર 1200 થી 1525 રૂપિયા, બાબરા 1252 થી 1508, જેતપુર 1001 થી 1487, વાંકાનેર 1300 થી 1480, રાજુલા 1000 થી 1472, હળવદ 1471 રૂપિયા, બગસરા 1100 થી 1551, ઉપલેટા 1380 થી 1450, માણાવદર 1335 થી 1525, વિંછિયા 1370 થી 1490, ભેંસાળ 1200 થી 1481, ધ્રોલ 1190 થી 1428, પાલીતાણા 1175 થી 1445, હારીજ 1360 થી 1487, વિજાપુર 1332 થી 1559, માણસા 1100 થી 1536, સિદ્ધપુર 1300 થી 1505।